વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ આપણો વિષય છે ગણિત. પ્રકરણ 5 સાતત્ય અને વિકલન. સાતત્ય વિષયની વાત આપણે પૂરી કરી. આજના આપણા ભાગની અંદર ત્રિકોણમિતીય પ્રતિવિધેય આપ્યા હોય તો એના વિકલિત કેવી રીતે મેળવવા. તો આપણને આવા y ની કિંમત આપી હશે જેમાં ત્રિકોણમિતીય પ્રતિવિધેય આવતા હશે. તો આવી કિંમતો આપી હોય ત્યારે dy/dx નું મૂલ્ય કેવી રીતે મેળવવું એના વિશે જોઈએ. તો આપણે આ પ્રશ્નથી શરૂઆત કરીએ કે y બરાબર sin ઇન્વર્સ 2x ના છેદમાં 1 + x². x નું મૂલ્ય mod x છે લેસ ધેન 1 છે. તો આના ઉપરથી આ y ની જે કિંમત આપી છે એમાંથી dy/dx નું મૂલ્ય મેળવો. તો સૌપ્રથમ જે y ની કિંમત આપી છે એ કિંમતને આપણે સરળ સ્વરૂપમાં ફેરવવાની. પ્રકરણ 2 ની અંદર ત્રિકોણમિતીય પ્રતિવિધેયોની અંદર આપણે આવા ઘણા બધા દાખલા ગણેલા છે. તો આને સરળ સ્વરૂપમાં અહીંયા જો sin ઇન્વર્સ છે તો અંદર sin વિધેય આવે એવી રીતે આપણે x ની કિંમત મૂકવી પડે. તો આ સૂત્ર આ જે 2x ના છેદમાં 1 + x² છે એ sin 2θ ના સૂત્ર જેવું છે કે 2 tan θ એના છેદમાં 1 + tan²θ. તો આપણે x ની જગ્યાએ આપણે tan θ મૂકી દઈ. x માટેની શરત છે તો x નું મૂલ્ય છે એ -1 અને 1 ની વચ્ચે છે. તો આ રીતે ગણતરી કરી તો θ નું મૂલ્ય છે જો -1 એટલે tan π/4, x એટલે tan θ, 1 એટલે tan π/4. tan વધતું વિધેય છે. અસમતામાંથી આપણે tan વિધેયને દૂર કરી તો θ નું મૂલ્ય છે એ -π/4 અને +π/4 ની વચ્ચે આવે. હવે x ની કિંમત મૂકતા આપણને આ રીતે y નું મૂલ્ય sin ઇન્વર્સ sin 2θ મળે છે. જો અહીંયા sin ઇન્વર્સ છે તો એનું સંયોજન કોની સાથે થાય છે? sin સાથે. તો હવે આપણે આ બે ને દૂર કરવા હોય તો 2θ નું મૂલ્ય છે એ sin વિધેયના પ્રદેશની અંદર આવવું જોઈએ. તો આ અસમતા જે θ માટેની આપી છે એ દરેક પદને આપણે 2 વડે ગુણી નાખ્યા તો 2θ નું મૂલ્ય આપણને -π/2 અને +π/2 ની વચ્ચે મળે છે. એટલે આ sin વિધેયના પ્રદેશમાં આવે છે. એટલે આ બે વિધેયનું સંયોજન આપણને તદેવ વિધેય મળે છે. એટલે y નું મૂલ્ય આપણને કેટલું મળે છે? 2θ. પાછી θ ની કિંમત મૂકી દો તો y બરાબર 2 tan ઇન્વર્સ x. પછી આનું x પ્રત્યે વિકલન કરી તો dy/dx જો 2m નામ tan ઇન્વર્સ x નું વિકલન. તો tan ઇન્વર્સ x નું વિકલન કરવું હોય તો આ ઉપર ડેશ કરી અને એનું વિકલન આપણે સૂત્ર પ્રમાણે 1/1 + x² એટલે dy/dx નું મૂલ્ય આપણને કેટલું મળે છે? તો 2/1 + x². તો આજના ભાગની અંદર આપણે આ રીતના જે પ્રશ્નો આપ્યા છે y ની કિંમતો આપી છે એના ઉપરથી આપણે dy/dx મેળવશું. વિદ્યાર્થી મિત્રો, બીજો એક પ્રશ્ન આપણે લઈ. y બરાબર tan ઇન્વર્સ 3x - x³ છેદમાં 1 - 3x². x ની કિંમત આપી છે -1/√3 અને 1 + 1/√3 ની વચ્ચે કિંમત આપી છે. આ y ની જે કિંમત આપી છે એમાંથી આપણે dy/dx નું મૂલ્ય આપણે શોધવું છે. તો y ને પહેલા સરળ સ્વરૂપમાં ફેરવી પછી y નું x પ્રત્યે આપણે વિકલન કરી. સરળ સ્વરૂપમાં ફેરવવા માટે આપણે આ પદ જોઈ તો આ tan 3θ ના સૂત્ર પ્રમાણેના પદ આપ્યા છે. તો આપણે x ની જગ્યાએ આપણે tan θ મૂકી દઈ. હવે x માટેની જે શરત આપી છે તો θ માટેની શરત આપણે શોધવી છે. તો x ની જગ્યાએ tan θ, 1/√3 ની જગ્યાએ tan π/6 અને -1/√3 ની જગ્યાએ tan -π/6. tan વધતું વિધેય છે એટલે આ tan ને વિધેયને કેન્સલ કરી તો θ નું મૂલ્ય છે એ -π/6 અને +π/6 ની વચ્ચે મળે છે. એટલે કે tan ના પ્રદેશમાં મળે છે. એટલે આનું પ્રતિવિધેય લીધું એટલે આપણને θ નું મૂલ્ય છે એ tan ઇન્વર્સ x જેટલું મળે છે. પછી આ x ની કિંમત y માં મૂકી દઈ
તો આપણને tan 3 થીટા એટલે અહીંયા tan ઇનવર્સ છે તો એનું પ્રતિવિધેય વિધેયની અંદર મળે છે. હવે 3 થીટા છે, થીટાનું મૂલ્ય આ બેની વચ્ચે છે તો આ અસમતાના દરેક પદને આપણે જો 3 વડે ગુણી દઈએ તો થીટાનું મૂલ્ય છે એ -π/2 અને +π/2 ની વચ્ચે મળે છે. એટલે કે આ 3 થીટાની કિંમત છે એ tan વિધેયના પ્રદેશની અંદર મળે છે. તો આ બે વિધેયનું સંયોજન tan અને એનું પ્રતિવિધેય tan ઇનવર્સ એનું સંયોજન તદેવ વિધેય થાય તો આપણને y નું મૂલ્ય છે એ 3 થીટા જેટલું મળે છે. પછી થીટાની કિંમત આપણે મૂકી દઈએ એટલે y બરાબર 3 tan ઇનવર્સ x મળે છે. ટૂંકમાં y ને આપણે સરળ સ્વરૂપમાં ફેરવી દીધો. પછી આ y નું x પ્રત્યે વિકલન કરી તો y નું dy/dx 3 અચળ ગુણાકારમાં છે તો એમ નામ tan ઇનવર્સ x નું વિકલન એટલે આપણે ઉપર ડેશ કર્યો છે અને આનું વિકલન કરી એટલે tan ઇનવર્સ નું વિકલન 1/1 + x² આપણે સૂત્ર પ્રમાણે વિકલન કર્યું તો dy/dx નું મૂલ્ય છે એ આપણને 3/1 + x² જેટલું મળે છે. બીજું એક વિધેય આપણને આપ્યું છે y બરાબર cos ઇનવર્સ, પછી આ રીતે પદ આપ્યા છે, x નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે ધન કિંમત આપી છે તો આપણે dy/dx નું મૂલ્ય છે એ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ આ જે આપ્યું છે એને સરળ સ્વરૂપમાં ફેરવી તો આ cos ઇનવર્સ વિધેય આપ્યું છે તો અંદર કોસના સૂત્ર પ્રમાણે આવે એ રીતે આપણે x ની કિંમત મૂકી છે. તો આ cos 2 થીટાના સૂત્ર જેવું છે કે 1 - tan² થીટા 1 + tan² થીટા. તો આપણે x ની જગ્યાએ જો tan થીટા લઈ, હવે x છે એ 0 1 ની વચ્ચે આપે છે તો 0 એટલે tan 0, x એટલે tan થીટા, 1 એટલે tan π/4. તો આ રીતે આપણે કિંમત મૂકી તો થીટાનું મૂલ્ય આ tan છે એ વધતું વિધેય છે એટલે tan વિધેયને જો દૂર કરી તો થીટાનું મૂલ્ય છે એ 0 અને π/4 ની વચ્ચે આવે છે. તો આ જ ખૂણો થીટા છે એ tanના પ્રદેશમાં આવી ગયો એટલે આનું પ્રતિવિધેય લીધું તો થીટા બરાબર આપણને tan ઇનવર્સ x મળે છે. પછી આ x ની કિંમત મૂકી દઈ y માં તો આપણને cos ઇનવર્સ આ રીતે મળ્યું અને આ cos 2 થીટાનું સૂત્ર આવે છે. તો અહીંયા બાર cos ઇનવર્સ છે તો એનું પ્રતિવિધેય cos અંદર સંયોજન તરીકે આવે છે. હવે આ 2 થીટા છે એ કોસના પ્રદેશમાં આવે છે કે નહીં ચેક કરી તો આ થીટાની કિંમતો ઉપરથી 2 વડે ગુણી નાખો તો આપણને 2 થીટાની કિંમત 0 અને π/2 ની વચ્ચે એટલે કે 0 અને π ની વચ્ચે મળે છે એટલે કે કોસના પ્રદેશની અંદર મળે છે. તો હવે આ બે વિધેયનું સંયોજન આપણને જો તદેવ વિધેય મળે એટલે આના બરાબર y બરાબર શું આવશે 2 થીટા. થીટાની પાછી કિંમત મૂકી દઈ, થીટાની કિંમત tan ઇનવર્સ x એટલે આ રીતે yનું આપણને એક સરળ સ્વરૂપ x ની અંદર મળે છે. પછી આનું x પ્રત્યે વિકલન કરી તો આપણા સૂત્ર પ્રમાણે tan ઇનવર્સ x નું વિકલન 1/1 + x² અને ગુણાકારમાં 2 છે એટલે dy/dx બરાબર 2/1 + x² કિંમત આપણને dy/dx ની મળે છે. હવે બીજો એક આના જેવો જ પ્રશ્ન લઈ y બરાબર sin ઇનવર્સ 1 - x² 1 + x². x નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે આપ્યું છે. હવે જો અહીંયા વિધેય છે એ sin ઇનવર્સ છે, અંદર જે પદ આવે છે એ cos 2 થીટા પ્રમાણેના પદ આવે છે તો આપણે આ sin ઇનવર્સ વિધેયને આપણે જો cos ઇનવર્સમાં ફેરવીએ તો આપણે બીજા પ્રકરણમાં ભણી ગયા છે કે sin ઇનવર્સ x + cos ઇનવર્સ x બરાબર π/2. તો sin ઇનવર્સ x બરાબર આ પદને ઓલી બાજુ લઈ જાય એટલે π/2 - cos ઇનવર્સ x એટલે જે આ પદ આપ્યું છે એની ઉપર cos ઇનવર્સ વિધેય આવી જાય. તો આ રીતે આપણે sin ઇનવર્સ વિધેયને cos ઇનવર્સ વિધેયમાં ફેરવી નાખ્યું. પછી આપણે x ની જગ્યાએ જો tan થીટા લઈ તો થીટાનું મૂલ્ય પછી x ની શરત પ્રમાણે થીટાની કિંમત છે એ 0 ને π ની વચ્ચે આવે છે
એટલે થીટા બરાબર આપણે આમ લખી શકીએ ટેન ઇનવર્સ એક્સ. પછી આગળના દાખલાની જેમ જ કિંમત મૂકી તો આ કોસ 2 થીટાનું સૂત્ર આવ્યું. 2 થીટા છે એ કોસના પ્રદેશ એટલે કે 0 અને પાઈની વચ્ચે આવે છે. એટલે આ 2 થીટા 0 અને પાઈ અપોન 2ની વચ્ચે છે. એનો અર્થ એમ થાય કે આ કિંમત છે એ કોસના પ્રદેશમાં છે. તો આ બે વિધેય નીકળી ગયા એટલે 2 થીટા. પછી વાય બરાબર પાઈ અપોન 2 માઇનસ 2 ટેન ઇનવર્સ એક્સ. પછી આનું એક્સ પ્રત્યે વિકલન કરી એટલે આપણને ડીવાય બાય ડીએક્સ બરાબર -2/1 પ્લસ એક્સ સ્ક્વેર આપણને મળે છે. તો આ રીતે આપણે પ્રતિવિધેય આપ્યું હોય તો ડીવાય બાય ડીએક્સનું મૂલ્ય એને પદને સરળ સ્વરૂપમાં ફેરવીને ડીવાય બાય ડીએક્સનું મૂલ્ય છે એ આપણે શોધી શકીએ. બીજો એક પ્રશ્ન આપણે લઈ. વાય બરાબર કોસ ઇનવર્સ 2x/1 પ્લસ એક્સ સ્ક્વેર. એક્સનું મૂલ્ય -1 અને 1ની વચ્ચે આપ્યું છે. હવે આ પ્રતિવિધેય જે આપ્યું છે કોસનું એની અંદર ખૂણ આ જે પદ આપ્યા છે એ સાઇન 2 થીટાના સૂત્ર પ્રમાણેના પદ આપ્યા છે. તો આપણે એક્સની જગ્યાએ ટેન થીટા લઈ એક્સ છે એ -1 અને 1ની વચ્ચે આવે તો આ રીતે ગણતરી કરતાં થીટાનું મૂલ્ય છે એ -π/4 અને π/4ની વચ્ચે આવે છે. પછી આ એક્સની કિંમત વાયમાં મૂકી દઈ તો આપણને કોસ ઇનવર્સ 2 ટેન થીટા એના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા મળે છે. તો આ જે સૂત્ર આવે છે એ સાઇન 2 થીટાના સૂત્ર પ્રમાણે આવે છે. એટલે વાય બરાબર કોસ ઇનવર્સ સાઇન 2 થીટા. હવે બાર છે એ કોસનું પ્રતિવિધેય છે. અંદરનું વિધેય આપ્યું છે એ સાઇન આપ્યું છે. તો કોસ ઇનવર્સને આપણે જો સાઇન ઇનવર્સમાં ફેરવીએ આ કોટી સંખ્યાઓ પ્રમાણે તો સાઇન ઇનવર્સ એક્સ બરાબર π/2 માઇનસ કોસ ઇનવર્સ એક્સ લખી નાખી. તો આને આપણે કોસ ઇનવર્સને જો સાઇન ઇનવર્સમાં ફેરવી તો આખી કિંમત π/2માંથી આપણે બાદ કરવી પડે. હવે આપણી પાસે સાઇન વિધેય છે તો એની સાથે કોણ આવી ગયું સાઇનનું પ્રતિવિધેય સાઇન ઇનવર્સ. અને 2 થીટા ખૂણો છે આ રીતે ગણતરી કરી તો એ 2 થીટા ખૂણો છે એ સાઇન વિધેયના પ્રદેશની અંદર આવે છે. તો આ બે વિધેયનું સંયોજન છે એ તદેવ વિધેય થાય તો આનું મૂલ્ય 2 થીટા આવે છે. પછી થીટાની આપણે અહીંયા કિંમત મૂકી દઈ એટલે ટેન ઇનવર્સ એક્સ. એટલે વાય બરાબર π/2 માઇનસ 2 ટેન ઇનવર્સ એક્સ મળે છે. પછી આનું એક્સ પ્રત્યે વિકલન કરો તો π/2 અચળ છે. અચળનું વિકલન 0 માઇનસ 2m નામ અચળ ગુણાકારમાં છે. ટેન ઇનવર્સ એક્સનું વિકલન 1/1 પ્લસ એક્સ સ્ક્વેર અને સાદુરૂપ આપી એટલે આપણને ડીવાય બાય ડીએક્સનું મૂલ્ય છે એ 1 માઇનસ 2/1 પ્લસ એક્સ સ્ક્વેર જેટલું મળે છે. બીજો એક પ્રશ્ન આપણે લઈ. વાય બરાબર સાઇન ઇનવર્સ 2x √1 માઇનસ એક્સ સ્ક્વેર. એક્સનું મૂલ્ય છે એ -1/√2 અને +1/√2ની વચ્ચે આપેલું છે. તો આ જે સાઇન ઇનવર્સ છે તો જો આ સાઇન 2 થીટાના સૂત્ર પ્રમાણે આવે છે 2 સાઇન થીટા કોસ થીટા જેવું પદ છે. તો એક્સની જગ્યાએ આપણે સાઇન થીટા મૂક્યા. એક્સ માટેની શરત આ છે તો થીટા માટેની શરત આપણને આ રીતે ગણતરી કરતાં મળે છે કે -π/4 અને π/4ની વચ્ચે થીટાનું મૂલ્ય આવે છે. એટલે આ થીટાનું મૂલ્ય સાઇનના પ્રદેશમાં આવે છે એટલે આનું પ્રતિવિધેય લીધું તો થીટા બરાબર સાઇન ઇનવર્સ એક્સ મળ્યું. આ એક્સની કિંમત આપણે વાયની અંદર મૂકી દીધી તો આપણને 2 સાઇન થીટા પછી વર્ગમૂળમાં કોસ સ્ક્વેર થીટા. જો આ પહેલું ને ચોથું ચરણ બતાવે છે એટલે કોસ થીટા ધન છે તો આપણે કોસ સ્ક્વેર થીટાનું વર્ગમૂળ ડાયરેક્ટ આપણે કોસ થીટા લખી નાખ્યું છે. તો આ મૂલ્ય આવ્યું સાઇન 2 થીટા જેટલું. પછી 2 થીટાની ગણતરી કરી તો 2 થીટા છે એ ઓછા π/2 અને π/2ની વચ્ચે આવે છે. તો આ સાઇન અને એના પ્રતિવિધેયનું સંયોજન આપણને તદેવ વિધેય મળે છે એટલે આનું મૂલ્ય કેટલું આવી ગયું 2 થીટા. પાછું થીટાની કિંમત મૂકી દીધી સાઇન ઇનવર્સ એક્સ એટલે વાય બરાબર 2 સાઇન ઇનવર્સ એક્સ આપણને સરળ સ્વરૂપમાં મળે છે.
પછી વાયનું એક્સ પ્રત્યે વિકલન કર્યું એટલે ડીવાય બાય ડીએક્સ 2m નામ સાઇન ઇનવર્સ એક્સનું વિકલન એટલે 1/√x² - 1 અને સાદુરૂપ આપ્યું એટલે ડીવાય બાય ડીએક્સનું મૂલ્ય આપણને 2/√x² - 1 જેટલું મળે છે. બીજો એક પ્રશ્ન લઈએ આપણે. y બરાબર સેક ઇનવર્સ 1/2x² - 1. હવે આ જો 2x² - 1 છે ને એ cos 2θ ના સૂત્ર 2 cos² θ - 1 જેવા પદનું સ્વરૂપ છે. તો આ છેદમાં છે તો આ સેક ઇનવર્સને આપણે કોસ ઇનવર્સમાં ભણીએ. આપણે પ્રકરણ 2માં વ્યસ્ત સંખ્યા માટે ભણી ગયા. તો હું સેક ઇનવર્સને જો કોસ ઇનવર્સમાં લખું તો આ અંદરની જે કિંમત છે એની વ્યસ્ત કિંમત આપણે કોસ ઇનવર્સની અંદર લખવી પડે. તો આપણને વાયની કિંમત છે એ આ સ્વરૂપમાં મળે છે. હવે વાયની આ કિંમતને આપણે સરળ સ્વરૂપમાં ફેરવવું છે. તો એક્સની જગ્યાએ કોસ થીટા લીધા. હવે એક્સ માટેની શરત આપી છે તો 0 તો cos π/2 0 એટલે 0ની જગ્યાએ cos π/2 લેસ ધેનના લેસ ધેન એક્સની જગ્યાએ cos થીટા 1/√2ની જગ્યાએ cos π/4. હવે પ્રથમ ચરણમાં cos છે ને ઘટતું વિધેય છે. તો અસમતાના આ જે પદ એમાં cos વિધેયને દૂર કરો ને તો π/4 પછી લેસ ધેન થીટા અને લેસ ધેન π/2 થઈ જાય. ટૂંકમાં અસમતા છે એ બદલાઈ જાય. તો આ રીતે થીટાનું મૂલ્ય આપણને π/4 અને π/2ની વચ્ચે મળે છે. એટલે થીટાનું મૂલ્ય છે એ કોસના પ્રદેશમાં આવે છે. તો આનું પ્રતિવિધેય લીધું એટલે થીટા બરાબર આપણને શું મળે છે? કોસ ઇનવર્સ એક્સ. પછી આ એક્સની કિંમત આપણે અહીંયા એક્સની જગ્યાએ મૂકી દીધી તો આપણને વાય બરાબર કોસ ઇનવર્સ 2 cos² θ - 1 મળે છે. આ સૂત્ર છે એ cos 2θનું સૂત્ર છે. તો cos ઇનવર્સ cos 2θ મળે છે. હવે 2θ છે એ કોસના પ્રદેશની અંદર આવે છે કે નહીં એના વિશે જોઈએ. તો થીટા માટે જે અસમતા આપી છે એ દરેકને 2 વડે ગુણી નાખ્યા. તો આ 2θનું મૂલ્ય છે એ પાઈથી ઓછું ટૂંકમાં 0 અને પાઈની વચ્ચેનું આ કિંમત છે. તો જે કોસના પ્રદેશમાં આવે છે એટલે આ બે વિધેયોનું સંયોજન આપણને તદેવ વિધેય મળે છે. એટલે y બરાબર 2θ મળે. પછી થીટાનું મૂલ્ય આપણે કોસ ઇનવર્સ એક્સ મૂકી દઈએ તો વાયનું આ એક આપણને સરળ સ્વરૂપ મળે છે. પછી આ સ્વરૂપ આ વાયની જે કિંમત આવે એનું એક્સ પ્રત્યે વિકલન કરી તો ડીવાય બાય ડીએક્સ આ 2 અચળ એમ નામ કોસ ઇનવર્સ એક્સનું આ વિકલન સાદુરૂપ આપી તો આપણને ડીવાય બાય ડીએક્સનું મૂલ્ય છે એ -2/√x² - 1 જેટલું મળે છે.